આજે આપણે આવી ગયા છીએ સુરતના મોટા વરાછાના લજામણી ચોક પાસે પ્રિયંક એવન્યુ નામના પ્રોજેક્ટ પર. આપણો આ પ્રોજેક્ટ અલ્ટ્રા લક્ઝુરિયસ થીમ પર ડેવલપ કરેલો છે. આ 3 BHK નો પ્રોજેક્ટ છે. માત્ર 5 જ ટાવર આવેલા છે, 14 માળના 5 ટાવર આવેલા છે, બેઝમેન્ટ પાર્કિંગ આપેલું છે. અને આપણો આ પ્રોજેક્ટ એવો છે ને, આપણને 2 ગેટ આપેલા છે અને 2 મેઇન રોડની કનેક્ટિવિટી છે આપણા પ્રોજેક્ટમાં. ચાલો આપણે સેમ્પલ હાઉસ તરફ જઈએ. આ છે આપણા 3 BHK નો સેમ્પલ. ફ્લેટની અંદર એન્ટ્રી કરતા તો આપણને ખૂબ જ મોટો લિવિંગ એરિયા મળે છે. એલ શેપ સોફાની પ્લેસમેન્ટ છે, સેન્ટર ટેબલ મૂકેલું છે, અહીંયા પણ સિટિંગ એરિયા મૂકેલો છે. ફૂલ વિન્ડો આપેલી છે અને વિન્ડોની આગળ બી આપણને ખૂબ જ મોટી બાલ્કની આપેલી છે. તમારે ઝૂરો સેટિંગ કરો ને તો આ રીતે કરી શકો છો. લિવિંગ એરિયામાં જો અહીંયા આપણને ટીવી યુનિટ આપેલું છે, તમે જો પ્રીમિયમ થીમમાં ડિઝાઇન કર્યું છે. અને આ છે આપણો કિચન એરિયા. આવો તમને બતાવું. જો કિચન એરિયા પણ ખૂબ જ મોટો આપેલો છે. જો આ કિચન છે, કિચનમાં આપણને વિન્ડો પણ આપેલી છે. અહીંયા આપણને વોશ એરિયા આપેલી છે. આ રીતે તમારે ડોર વગેરે સેટ કરો તો તમે કરી શકો છો. તો પણ જો કિચન આખું ઓપન છે. આ કોમન બેડરૂમ આપ્યો છે. આવો તમને બતાવું. જો કોમન બેડરૂમ આનો ચિલ્ડ્રન બેડરૂમ તરીકે યુઝ કરી શકો છો. બેડ મૂકેલો છે, વિન્ડો આપેલી છે, જો વોર્ડરોબ બનાવ્યા છે અને અહીંયા પૂજા રૂમ પણ આ રીતે તમે સેટ કરી શકો છો. આ છે તમારું કોમન બેઝિંગ એરિયા, કોમન ટોયલેટ બાથરૂમ એરિયા આપેલા છે. અને આ છે તમારો માસ્ટર બેડરૂમ. આવો તમને બતાવું. જો કિંગ સાઇઝ બેડ મૂકેલો છે. જો એક વિન્ડો આપેલી છે આપણને. આ છે તમારા વોકિંગ વોર્ડરોબ વિથ અટેચ વેસ્ટર્ન ટોયલેટ. આ છે તમારો ત્રીજો બેડરૂમ, જે સેમી માસ્ટર બેડરૂમ તરીકે યુઝ કરી શકો તમે. જો કિંગ સાઇઝ બેડ મૂકેલો છે, બંને સાઈડ ડ્રોઅર મૂકેલા છે. અહીંયા આપણે જો વોકિંગ વોર્ડરોબ આપેલા છે, તો પણ બેડરૂમમાં ખાસી જગ્યા રહે છે. જો અહીંયા પણ જગ્યા છે, તમારે ઘોડીઓ વગેરે મૂકો તો તમે મૂકી શકો છો. આ છે તમારો ડ્રેસિંગ એરિયા અને આ છે તમારું અટેચ વેસ્ટર્ન ટોયલેટ.